બનાસકાંઠાના વડગામ અને પાલનપુર તાલુકામાં જળ સંકટનો આવશે કાયમી ઉકેલ। વડગામ પાલનપુરના 126 તળાવો હવે આવશે નર્મદાના નીર। મહેસૂલી ઇતિહાસમાં પ્રથમવાર ગૌચરના તળાવોને કુદરતી તળાવ જાહેર કરી ખેડૂતોને વહારે આવતી રાજ્ય સરકાર। મહેસૂલ વિભાગના સહયોગથી તમામ 126 તળાવોને નીમ થયેલા તરીકે નોંધવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે તેવું પાલનપુર પ્રાંત અધિકારી શ્રી કેપી ચૌધરીનું કહેવું। વડગામના 73 ને પાલનપુરના 53 તળાવો હવે સરકારી રેકર્ડમાં કુદરતી તળાવ તરીકે નોંધાતા પાઇપલાઇન પ્રોજેક્ટ થકી ખેડૂતોને નર્મદાનું પાણી મળી રહેશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ષો જૂના મહેસૂલી પ્રશ્નોનું સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે। સરકાર શ્રીનો આભાર વ્યક્ત કરતા સરપંચ શ્રી કામરાજભાઈ ચૌધરી, રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। વડગામ તાલુકાના વર્ષોથી જે પાણીનો પ્રશ્ન હતો કે છતવાળો તાલુકો તરીકે ઓળખાતો, વડગામ તાલુકામાં દિવસે દિવસે તળ ખૂબ ઊંડા છે। એના ખેડૂતોની અને લોકોની એવી માગણી થઈ કે ખેડૂતને બધા આંદોલન કરીને બધા કે ભાઈ સરકાર શ્રી પાણી આપે। એના અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વડગામ તાલુકાનો જે વર્ષોથી ઘણા વર્ષો જૂનો પ્રશ્ન હતો, જે લાલજી મામા વખતથી, એ ભૂપેન્દ્રભાઈએ પ્રશ્નને વાચા આપી અને 854 કરોડ જેટલી માલબર રકમ વડગામ તાલુકા પાલનપુર તાલુકાના ગામો માટે ફાળવણી કરી। આજે વડગામ તાલુકામાં અમારા તળાવ નીમનો ખૂબ મોટો વિકટ પ્રશ્ન હતો કે જે રેકર્ડ ઉપર હતા જ નહીં ગૌચરમાં। તો માનનીય મામલતદાર સાહેબ શ્રી, ટીડીઓ સાહેબ શ્રી, પાલનપુર પ્રાંત સાહેબ શ્રી, કલેક્ટર સાહેબ શ્રી, વહીવટીતંત્ર દ્વારા અમને ખૂબ સારી રીતે બધા સરપંચ એસોસિએશનને એમને મદદ કરી। વધુમાં ખૂબ તળાવ અમને નીમ બધા ગામડે ગામડે બે તળાવ બધા નીમ કરી આલ્યા, જે ગામો નીમ આ વખતે હતા જ ના દિન સુધી। અને અમુક ગામમાં તો તળાવ જે ખોદણો એ ફરીથી નર્મદાના નીરથી ટેસ્ટિંગ માટે પણ બે વખત ભર્યા। ભરીને હાલ તળાવમાં પણ અમુક ગામડાના અંદર હાલથી ફાયદો મોટો થવા મળ્યો। એના બદલ અમે વહીવટીતંત્રનો બધાનો, ગુજરાત સરકારનો બધાનો આભાર માનીએ છીએ। એમાં માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, પાટણ લોકસભાના અમારા સાંસદજી ભરતસિંહ ડાભી સાહેબ અને વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ। ગત એક વર્ષમાં વડગામ અને પાલનપુર તાલુકામાં સર્જાયેલી પાણીની અછત અને ભૂગર્ભજળ ઊંડા જવાથી જે પાણીની કટોકટી સર્જાયેલી હતી, તે બાબતે સરકારશ્રીમાં થયેલી રજૂઆતોને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા 4 મુખ્ય પાઇપલાઇન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવેલા, જેમાં મોટી દાઉ કર્માવત પાઇપલાઇન, ટિંડોલ મુક્તેશ્વર પાઇપલાઇન, કસરા દાંતીવાડા પાઇપલાઇન અને પાલારામ મલાણા પાઇપલાઇન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવેલા। આ પાઇપલાઇન પ્રોજેક્ટોના ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થવાને આરે છે। તે પૈકી વડગામ અને પાલનપુર તાલુકાના અંદાજિત 126 તળાવો ભરવામાં આવનાર છે, પરંતુ આ તળાવ ભરવા માટેની પૂર્વ શરત હતી કે આ તળાવો મહેસૂલી રેકર્ડે નીમ થયેલા હોવા જોઈએ। જો એ નીમ થયેલા ન હોત તો આ તળાવો પાણીથી ભરી ન શકાત। આ બાબતે સ્થાનિક નેતા મંડળ તરફથી રજૂઆતો થતાં અને વહીવટીતંત્રમાંથી પણ આ બાબતની ધ્યાને લેતા સરકારશ્રીમાં માનનીય કલેક્ટર શ્રી બનાસકાંઠા દ્વારા અને સ્થાનિક નેતા મંડળ દ્વારા થયેલી રજૂઆતોને ધ્યાને લઈને મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 24/12/2025ના રોજ પરિપત્ર કરી અને રેકર્ડે હયાત વોટર બોડીઝ અંગેની બીજા હકમાં નોંધ દાખલ કરી અને એક પ્રકારે તળાવ નીમ કરવાની યોજના હાથ ધરવામાં આવેલી। જે અનુસંધાને આ સપ્તાહમાં વડગામ અને પાલનપુર તાલુકામાં સરપંચ એસોસિએશનના પ્રયત્નોથી તેમજ તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓના સંનિષ્ઠ પ્રયાસોથી તાલુકાના તળાવોની માપણી કરવામાં આવેલી છે। એ માપણીની સાથે સાથે પ્રાંત કચેરી પાલનપુરથી અંદાજિત 126 તળાવો બીજા હકના મહેસૂલી રેકર્ડે હયાત વોટર બોડીઝ તરીકે નીમ કરવામાં આવેલા છે, જેનાથી આ 4 પ્રોજેક્ટોનાથી નર્મદાના જે પાણીના પ્રશ્નો તેનું આ તળાવોમાં ઉમેરી અને વિસ્તારના પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે।